પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતા બેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 1 નવા મહિનામાં પ્રવેશ કરતા વિશે પ્રભુનો આભાર માનીએ. જેવી રીતે પ્રભુ ઈસુ આપણે સાચવી રાખીએ, સંભાળી રાખ્યા ફેબ્રુઆરી મહિનામાં, એ જ રીતે પ્રભુ આપણે સાચવી રાખી, સંભાળી રાખે અને સાથે સાથે પ્રભુ આપણી સાથે રહે. તપૃતનો બીજો રવિવાર શાસ્ત્રપાઠ સાંભળીએ. માથીનો ગ્રંથ 17મો અધ્યાય 1લી કડીથી 9મી કડી સુધી. 6 દિવસ પછી ઈસુ ફક્ત પીતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા. ત્યાં તેઓની નજરે આગળ તેમનું રૂપ બદલાઈ ગયું. તેમનો ચહેરો સૂર્યની જેમ ઝળહળવા લાગ્યો અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા. અને એકાએક મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરતા શિષ્યોને માલુમ પડ્યા. ત્યારે પીતરે ઈસુને કહ્યું, પ્રભુ, અહીં રહીએ તો કેવું સારું. જો આપની ઈચ્છા હોય તો હું 3 મઢુલી ઊભું કરું, એક આપને માટે, એક મોશેને માટે અને એક એલિયા માટે. હજી તે બોલતો હતો ત્યાં એક તેજોમય વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી એકાએક વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે અને મારો પ્રિયતમ પુત્ર છે, એના ઉપર હું પ્રસન્ન છું. એનું કહ્યું સાંભળજો. આ સાંભળીને શિષ્યો ભયના માર્યા ઊંધે મોડે ભોંય પર પડ્યા. એટલે ઈસુએ તેમની પાસે આવી સ્પર્શ કરીને કહ્યું, ઊભા થાઓ, ડરો નહીં. અને તેમણે આંખ ઊંચી કરીને જોયું તો ઈસુ સિવાય કોઈ નજરે ન પડ્યું. પર્વત ઉપરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમને થયેલા દર્શનની કોઈને વાત કરશો નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આજના શુભ સંદેશમાં એક વચન ઉપર આપણે મનનચિંતન કરીએ, એનું કહ્યું સાંભળજો. ખ્રિસ્તમાં ભયતા બહેનો, ગયા રવિવારે આપણે જોયું હતું પ્રભુના જીવનમાં 3 કસોટી શેતાન એમને અલગ અલગ લઈને કસોટી કરે છે. પ્રભુ ઈસુ શેતાનનું સાંભળ્યું નહીં, પ્રભુનું સાંભળ્યું અને એના લીધે શુભ સંદેશ કહે છે ઈશ્વર એમના ઉપર પ્રસન્ન થયા. આ મારો પુત્ર, પ્રિયતમ પુત્ર છે, એના ઉપર હું પ્રસન્ન છું, કારણ શેતાનનું સાંભળ્યું નહીં, શોર્ટકટ લીધું નહીં. અને પ્રભુ કહે છે એનું કહ્યું સાંભળજો. ખ્રિસ્તમાં ભયતા બહેનો, નવા કરારમાં ઈશ્વરનું જે એક જગ્યાએ વચન સાંભળતું હોય એ આ છે. ત્યાર પછી આપણે પ્રભુ ઈસુનું સાંભળીએ છીએ. ખ્રિસ્તમાં ભયતા બહેનો, સ્નાન સંસ્કાર વખતે આપણી આંખો અને કાન ખોલી નાખે. એફેથા એટલા માટે છે આપણે ઈશ્વરના વચન સાંભળી શકીએ અને ઈશ્વરના વચન આપણે પોકાર કરી શકીએ, એટલા માટે આપણે કાન ખોલી નાખવામાં આવે છે. જૂના કરારમાં આપણે જાણીએ છીએ, 1 શેમ્યુએલ ગ્રંથમાં 3 અધ્યાયમાં ઈશ્વર એને બોલાવે છે, સેમ્યુએલ, સેમ્યુએલ. અને ત્યારે પહેલી વખત ને બીજી વખત એ ઓળખ્યો નહીં અને ત્રીજી વખત ઓળખ્યા પછી, ફરમાવો પ્રભુ, આપનો સેવક સાંભળું છે, એમ કરીને એ પોતે કહે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, પ્રાર્થના એ માત્ર બોલવા માટે નહીં. ઘણી વખત આપણે ગેરસમજ છે, પ્રાર્થના એટલે આપણે બોલ 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 કરવાનું, આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, એ પ્રાર્થના નહીં. ઈશ્વર શું કહે છે એ આપણે ખરેખર સાંભળવાનું છે. સાંભળવાનું એક અદ્ભુત ગુણ છે, એક સદગુણ છે કહેવાય છે, એક કલ્ચર છે એમ કહેવાય છે. જ્યારે એક વ્યક્તિનો આપણે સાંભળીએ, સામાવાળાને આપણે માન આપીએ છીએ, સામાવાળાને આપણે ઓળખીએ છીએ, સામાવાળાને આપણે કિંમતી વ્યક્તિ કરીને સ્વીકાર કરીએ છીએ, ત્યારે સાંભળીએ છીએ. અને સાથે સાથે જ્યારે સાંભળવા તૈયાર ના થઈએ ત્યારે આપણે સામાવાળાને રિસ્પેક્ટ આપતા નહીં, એ વ્યક્તિને ઓળખતા નહીં, એ વ્યક્તિના જીવનમાં મન દુઃખ પહોંચાડીએ છીએ. ઘરમાં જ્યારે એકબીજાનું સાંભળવા તૈયાર ના થાય, આપણે જાણીએ છીએ કેટલું મન દુઃખ કરીએ છીએ. અને એવી જ રીતે આજના શુભ સંદેશમાં તપૃતમાં આપણે કહેવામાં આવે છે, એનું કહ્યું સાંભળજો.
હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, અબ્રાહમ ઈશ્વર જે બોલે તે સાંભળતા હતા, કોઈ દલીલ નહીં, કોઈ ક્લેરિફિકેશન નહીં. તું નીકળી ગયા, તારા છોકરાને આહુતિ ચડાવ, તૈયાર. ડિસ્કશન નહીં, માત્ર સાંભળવાનું અને કાર્ય કરવાનું. અને એવી જ રીતે પૈગંબર ઇલિયા એટલા સાંભળ કરે છે અને પછી એ મહાન શક્તિશાળી એ પૈગંબર બની જાય છે. કૃષ્ણવાલા ભાઈ બહેનો, ઈશ્વર આપણને 2 આંખો આપી છે. આંખ બંધ કરવા માટે આઈ લીડ છે, રાત્રે બંધ થઈ જાય છે. પણ કાન બંધ કરવા માટે કશું છે નહીં, નાક બંધ કરવા માટે કશું છે નહીં, જેથી કરી આપણે હંમેશા સાંભળી શકીએ. સેમ્યુઅલ સાંભળી શક્યો, પૈગંબર એલિયા સાંભળી શક્યા. આ તપઋતુ દરમિયાન ઈશ્વરના વચન સાંભળીએ, ઈશ્વરની આગળ બેસીએ, કશું બોલવાની જરૂર નહીં. ઈશ્વર જ્યારે બોલે, જેમ ઈર્મિયાના ગ્રંથમાં 33મો અધ્યાય 3જી કલમમાં, તું હાક માર, હું તને જવાબ આપીશ, તું જાણતો નથી એ રહસ્ય બધું હું તને જણાવીશ, પ્રભુના વચન છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ તપૃત દરમિયાન ખાસ કરીને આપણે ઈશ્વરનું સાંભળીએ. જેવી રીતે સેમ્યુઅલ, જેવી રીતે અબ્રાહમ ઈશ્વરના વચન સાંભળ્યા અને પૈગંબર અને શક્તિશાળી બન્યા હતા, એ જ રીતે આપણે પણ ઈશ્વર આપણે શક્તિશાળી બનાવશે. ખાસ કરીને કૃષ્ણવાલા ભાઈ બહેનો, જ્યારે આપણે સાંભળવા તૈયાર નથી, એ આપણો અહમ બતાવીએ છીએ, આપણે અભિમાની બતાવીએ છીએ. અને એવી રીતે ઈશ્વરના વચન આપણે સાંભળવા તૈયાર નથી, ઈશ્વરને મન દુઃખ પહોંચાડીએ છીએ, આપણે અભિમાની. જેવી રીતે જૂના કરારમાં ઈસરાયેલ લોકો હઠીલા લોકો હતા, ચમત્કાર ઉપર ચમત્કાર, અદ્ભુત કાર્ય ઉપર અદ્ભુત કાર્ય, પણ લોકો ઈશ્વરનું સાંભળવા તૈયાર નથી. નવા કરારમાં એક વ્યક્તિ ઈશ્વરનું સાંભળ્યું હોય, એ મરિયમ છે. મરિયમ જ્યારે ઈશ્વરના વચન બોલે એ સાંભળે છે અને કાના ગામમાં કહે છે, એ કહે તે કરજો. અને એવી જ રીતે આપણે પણ આજના શાસ્ત્રપાઠ આ તપૃતમાં પ્રભુ ઈસુના વચન સાંભળીએ. અને સાથે સાથે કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ જમાનો એવો છે કે લોકો સાચા ઉપદેશકોને સાંભળવા તૈયાર નથી. બીજા તિમોથીના 4થા અધ્યાયમાં 3જી કલમમાં શું કહે છે, જરૂર વાંચો. બીજો તિમોથી 4થો અધ્યાય 3જી કલમ, એવો સમય આવી ગયો છે જ્યારે લોકો અસલ ધર્મ ઉપદેશ સહન નહીં કરે, પણ પોતાના કાનની ચળ મઠાડવા પોતાને મનગમતા ઉપદેશકોનો ઝુંડ ભેગા કરશે. એટલે ઈશ્વરના વચન સાંભળવા તૈયાર નથી, જે મજા કરે, મસ્તીમાં બોલે, તમને આમ થાય એમ કરીને આશીર્વાદ જાતનું એ બોલે, લોકોએ સાંભળવા તૈયાર નથી. એટલે પ્રભુ બોલે છે, એવો સમય આવી ગયો છે, પણ લોકો પોતાના એમને ગમે એ પ્રમાણે એમના ઉપદેશોને એ લોકો પસંદ કરે, ઈશ્વરના વચનોને નહીં. અને સાથે સાથે એક ચેતવણી છે, ઈબ્રોના ગ્રંથમાં 12મો અધ્યાયમાં 25મી કલમમાં, જો બોલનારને સાંભળવાનો ઇનકાર કરશો નહીં. પૃથ્વી ઉપર દૈવી ચેતવણી આપનારનો સાંભળવાનો ઇનકાર કરનારા જો બચવા પામ્યા નથી, તો સ્વર્ગમાંથી ચેતવણી આપનાર તરફ પીઠ કરીને આપણે કેવી રીતે બચી શકીએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ સમયમાં, અતપૃત સમયમાં ઈશ્વરના વચન સાંભળીએ અને એ પ્રમાણે આપણે જીવનમાં હૃદય પલટો ચોક્કસ લાવીએ. કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને ઓળખ માટે બધા તૃપ્ત થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.